ગધેડો અને કૂવો. એક ખેડૂત પાસે એક ગધેડો હતો. એક દિવસ ભૂલથી તે ગધેડો એક ઊંડા અને સૂકા કૂવામાં પડી ગયો. ગધેડો કલાકો સુધી જોરથી અવાજ કરવા લાગ્યો. ખેડૂત ત્યાં દોડીને આવ્યો, પણ તેણે સમજાયું નહીં કે આટલા ઊંડા કૂવામાંથી ગધેડાને બહાર કેવી રીતે કાઢવો. ખેડૂતે વિચાર્યું, ગધેડો હવે ગड्ढો થઈ ગયો છે અને કૂવો પણ સુકાઈ ગયો છે. તેને બહાર કાઢવાનો ખર્ચ અને મહેનત વધારે થશે. તેણે નક્કી કર્યું કે કૂવાને માટીથી જ પૂરી દેવો જોઈએ, જેથી ગધેડો પણ અંદર દટાઈ જાય અને કૂવો પણ પૂરાઈ જાય. સંઘર્ષની શરૂઆત. ખેડૂત તેના પાડોશીઓને બોલાવવા બધાને હાથમાં પાવડા લીધા અને કૂવામાં માટી નાખવાનું શરૂ કર્યું. જેમ જેમ માટી ગધેડા પર પડવા લાગી, ગધેડો સમજી ગયો કે તેની સાથે શું થઈ રહ્યું છે. તે ગભરાઈ ગયો અને ખૂબ રડવા લાગ્યો. પરંતુ થોડી વારમાં ગધેડો એકદમ શાંત થઈ ગયો. બધાને નવાઈ લાગી કે અવાજ કેમ બંધ થઈ ગયો. ચમત્કારી દ્રશ્ય. જ્યારે ખેડૂત કૂવામાં ડોક્યું કર્યું ત્યારે તે દંગ રહી ગયો. ગધેડો કંઈક અલગ જ કરી રહ્યો હતો. જ્યારે પણ તેના પર માટીના ઘા પડતા ત્યારે તે પોતાનું શરીર ઝટકી નાખતો. બધી માટી નીચે પડી ગઈ અને ગધેડો તે માટીના ઢગલા પર એક ડગલું ઉપર ચડી જતો. જેમ જેમ ઉપરથી માટી નખાતી ગઈ, ગધેડો તેને ઝટકતો રહ્યો અને ઉપર ચડતો રહ્યો. પરિણામ, જોતજોતામાં કૂવો માટીથી ભરાઈ ગયો અને ગધેડો આરામથી કૂવાની બહાર નીકળીને ખુશીથી દોડવા લાગ્યો. જે માટી તેને દાટવા માટે નાખવામાં આવી હતી, તે જ માટીનો ઉપયોગ કરીને તે બહાર નીકળી આવ્યો. આ વાર્તાનો બોધ. જીવનમાં લોકો તમારા પર મુશ્કેલીઓ અને ટીકાઓની માટી નાખશે. જો તમે નિરાશ થઈને બેસી જશો તો તમને દબાવી દેશે, પણ જો તમે મુશ્કેલીઓને ઝટકીને તેને પગથિયું બનાવી લો તો તમે ગમે તેટલા ઊંડા ખાડામાં બહાર નીકળી શકશો. આવી જ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દો.